નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 1 પાઠ વિષય ગુજરાતી પાઠ 1 નાના અમથા વાંદરાભાઈ. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પહેલું છે ગીત સાંભળો અને ગાઓ. નાના અમથા વાંદરાભાઈ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ. નાના અમથા વાંદરાભાઈને શેનો શોખ હતો? સિનેમાનો. સિનેમા મતલબ કે મૂવીઝ, થિયેટર્સ. ધોતી પહેરી, ઝબ્બો પહેર્યો, ટોપી મૂકી આમ, ટોપી મૂકી આમ. એણે શું પહેર્યું હતું? ધોતી પહેરી અને ઝબ્બો પહેર્યો અને માથા પર શું મૂકી? ટોપી. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ. નાના અમથા વાંદરાભાઈને શેનો શોખ? સિનેમાનો. લાકડી લીધી, ચશ્મા પહેર્યા, ચાલી નીકળ્યા આમ, ચાલી નીકળ્યા આમ. લાકડી લીધી અને શું કર્યું? ચશ્મા પહેર્યા અને પછી નીકળી ગયા સિનેમા જોવા. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ. પહેલા નંબરની ટિકિટ કપાવી, જોવા બેઠા આમ, જોવા બેઠા આમ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ. પહેલા નંબરની શું કરી એણે? ટિકિટ કપાવી અને શું કઈ રીતે? જોવા ગયા. અને નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ. સિનેમાનો થયો ધડાકો, ગભરાઈ ગયા આમ. સિનેમામાં શું થયું? ધડાકો થયો ને શું થઈ ગયા? ગભરાઈ ગયા. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ. ચંપલ ફેંક્યા, ચશ્મા ફેંક્યા, ટોપી ફેંકી આમ. નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ. પછી એણે શું કર્યું? ધડાકો થયો એટલે ગભરાઈ ગયા હતા તો ચંપલે ફેંકી દીધા અને ચશ્માએ ફેંકી દીધા. હવે આપણે શું છે? શબ્દ સાંભળવાના છે અને બોલવાના છે. નાના અમથા, સિનેમા, મૂકી આમ, નંબર, જોવા, ગભરાઈ ગયા, સિનેમા, ચશ્મા, નીકળ્યા. એ પછી છે વાંદરાભાઈએ જે પહેર્યું એમાં તમારે શું કરવાનું છે? બ્લુ કલર કરવાનો છે. એણે શરીરે શું પહેર્યું હતું? ઝબ્બો પહેર્યો હતો કે ખમીશ? ખમીશ એટલે શર્ટ. શું પહેર્યું હતું? ઝબ્બો. તો અહીંયા શું આવશે? બ્લુ કલર તમારે કરવાનો છે. બરાબર. હું જ્યાં ટીકમાર્ક કરું ત્યાં તમારે બ્લુ કલર કરવાનો આવશે. કમરમાં શું પહેર્યું હતું એણે? પાટલુન એટલે જીન્સ કે ધોતી? શું પહેર્યું હતું? ધોતી. હવે માથા ઉપર એણે શું પહેર્યું હતું? પાઘડી પહેરી હતી કે ટોપી? શું પહેર્યું હતું? ટોપી. શું પહેર્યું હતું? ટોપી. પછી પગમાં શું પહેર્યા હતા? બૂટ કે ચપ્પલ? ચપ્પલ. શું પહેર્યું હતું? ચપ્પલ. ત્યારબાદ તમારે છે પ્રશ્ન નંબર 5. ગીતમાં આવેલા શબ્દની નીચે તમારે શું કરવાનું છે? સાચું કરવાનું છે. સાચું કરો અને ન આવ્યા હોય ને શું કરવાનું છે? ખોટું. બરાબર. તો નાના, નાના આવ્યું હતું? હા. પછી મફલર નહોતું આવ્યું. ધોતી આવ્યું હતું. શોખ આવ્યું હતું. નાટક નહોતું આવ્યું. ટોપી આવી હતી. ભડાકો આવ્યો હતો. ગોખ નહોતું. ચપ્પલ હતા. બૂટ હતા. લાકડી હતી. મોજા નહોતા. બૂટ પણ ન હતા. બૂટ પણ શું હતા? ન હતા. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વાંદરાભાઈના કરેલા કામ અને ન કરેલા કામમાં તમારે રંગ પૂરવાનો છે. કામમાં લીલો કલર અને ન કર્યા હોય ત્યાં શું કરવાનું છે? લાલ કલર કરવાનો છે. બરાબર. તો જો કરેલા કામમાં લીલો કલર, ન કર્યા હોય ત્યાં લાલ કલર. બરાબર. તો હું જે ટીક કરું ને એમાં તમારે કલર કરવાનો. હું જે ટીક કરું એમાં તમારે શું કરવાનું છે? હું જો અહીંયા ટીક કરું છું, જેમાં કરું એમાં તમારે ગ્રીન કલર કરવાનો છે. બરાબર. વાંદરાભાઈએ શું કરેલા કામમાં લીલો કલર. એણે બૂટ પહેર્યા હતા? નહોતા પહેર્યા. કોટ પહેર્યો તો? નહોતો પહેર્યો. ચંપલ પહેર્યા હતા તો એમાં શું આવશે? અહીંયા ચંપલ પહેર્યા હતા એમાં લીલો કલર. પછી એણે શું કર્યું હતું?
કૂદકો માર્યો તો નહોતો માર્યો, ધોતી પહેરી હતી, ટોપી ફેંકી હતી, પછી બૂટ પહેર્યા હતા નહોતા પહેર્યા, જબ્બો પહેર્યો તો, કેળું ખાધું તું ના, ટિકિટ કપાવી હા, ઘડિયાળ પહેરી હતી ના, ચશ્મા ફેંક્યા હા. મેં ટીક કર્યું છે એમાં તમારે શું આવશે? લીલો કલર પૂરવાનો આવશે, બરાબર. અને જ્યાં હું લાલ કલર કરું છું ત્યાં તમારે શું આવશે? લાલ કલર કરવાનો આવશે. સમજાઈ ગયું બધાને? જો આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ છે ચિત્ર વાર્તા જુઓ અને કહો. વાર્તા કોની છે? વાંદરાની અને મગરની. એક ઝાડ હતું, ઝાડ ઉપર કોણ રહેતું હતું? વાંદરો. ઝાડ શેનું હતું? જાંબુનું. એ વાંદરો દરરોજ એ ઝાડના મીઠા મીઠા જાંબુ ખાતો હતો. અને ઝાડની નીચે જ એક તળાવ હતું, તળાવમાં કોણ રહેતું હતું? મગર. વાંદરો અને મગર બંને પાક્કા ભાઈબંધ હતા. વાંદરો દરરોજ મગરને મીઠા મીઠા જાંબુ ખવડાવે અને મગર પણ હોંશે હોંશે એ મીઠા જાંબુ ખાય. ત્યારબાદ ત્રીજું ચિત્ર છે મગર અને મગરીનું. મગરે તેની પત્ની મગરીને કીધું, મને તો આ વાંદરો દરરોજ જાંબુ ખવડાવે છે, એટલા મીઠા જાંબુ હોય. તો મગરીએ કીધું, મારા માટે લઈ આવજો ને. પછી એક દિવસ મગરે વાંદરાભાઈને કીધું, મને થોડા મીઠા જાંબુ આપશો, મારે મગરીને ખવડાવવા છે. વાંદરાભાઈ તો હા પાડી. એણે મગરને શું કર્યું? જાંબુ આપ્યા. પછી મગરીએ જાંબુ ખાધા ને મગરને કીધું કે જો એ આટલા મીઠા જાંબુ રોજ ખાય છે તો તેનું હૃદય પણ કેટલું મીઠું હશે. તમે એને ઘરે લઈ આવો, પછી આપણે શું કરશું? તેને ખાઈ જશું, તેના મીઠા હૃદયને. મીઠા હૃદયને ખાઈ જાય તો વાંદરો શું થાય? મરી જાય. એટલે એણે મગરે શું કીધું? ચોથું ચિત્ર છે એમાં મગર વાંદરાને કહે છે, વાંદરાભાઈ તમે મારા સાથે ચાલશો? મારી મગરીએ તમને દાવતમાં બોલાવ્યા છે. એમ કરી અને એણે એને ખોટું કહી અને મગરીને મળવા માટે શું કર્યું? વાંદરો લઈ ગયો. પણ વાંદરાભાઈએ કીધું કે મને તો પાણીમાં તરતા આવડે નહીં, તો હું કેમ આવું? ત્યારબાદ પાંચમું ચિત્ર. મગરે શું કર્યું? વાંદરાને તેની પીઠ પર બેસાડી દીધો અને સડસડાટ કરતા મગર અને વાંદરો બંને ક્યાં ગયા? મગરી પાસે. ત્યારબાદ મગરી બેને તો વાંદરાભાઈને કીધું, વાંદરાભાઈ તમારું હૃદય કેટલું મીઠું હશે, તમે મને ખાવા માટે આપશો? એટલે વાંદરો મગરીની ચતુરાઈને શું ગયો? સમજી ગયો. પછી વાંદરાએ કીધું કે મારું હૃદય તો ઝાડ ઉપર છે. ક્યાં છે? ઝાડ ઉપર. તો મગરભાઈ પાછા એને શું કર્યા? ઝાડ ઉપર લઈ ગયા. ત્યાર પછી વાંદરાભાઈ મગર સાથે ગયા નહીં. એટલે આપણે ક્યારેય લાલચ રાખવી જોઈએ નહીં. હવે શું છે? તમારે શબ્દને સાંભળવાના છે અને બોલવાના છે. પહેલો શબ્દ શું છે? નદી, મોટું, મગર, જાંબુ, દરરોજ અને આગળ. ત્યારબાદ ના છૂટકે, દગો, મીઠા, નીચે, મજા, બંને, કિનારો, જમવા, મહેમાન, પ્રેમ, મન, મૂરખ, કાળજું, જાઓ, કેમ, બીજે, માટે, મૂકીને, રોજ, ગયો અને તમને. બરાબર. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 11. વાર્તાને અનુરૂપ જે સાચું હોય ત્યાં તમારે શું કરવાનું છે? ખરું વાક્ય હોય ત્યાં તમારે શું કરવાનું છે? ગ્રીન કલર કરવાનો છે. તો નદી કાંઠે કોણ રહેતું હતું? નદી કાંઠે કોણ રહેતું હતું? તો નદી કાંઠે કોણ હતું? કોણ રહેતું હતું? નદી કાંઠે શેનું ઝાડ હતું? જાંબુનું કે કેરીનું? જાંબુનું. તો અહીંયા લીલો કલર. પાણીમાં કોણ રહેતું હતું? મગર કે વાંદરો? કોણ રહેતું હતું? મગર. કોણ? મગર. ત્યારબાદ શું મીઠું હતું? કેરી મીઠી હતી કે જાંબુ? જાંબુ. પછી મગરને શું ભાવ્યું હતું? જાંબુ. પછી પાણીમાં કોણ સરકવા લાગ્યું? મગર. કોણ? મગર. કોણ ભોળું હતું? વાંદરો ભોળો હતો કે મગર? મગર. ત્યારબાદ ઝાડ પર રોજ એક જાંબુ ખાવા કોણ આવતું? સિંહ કે વાંદરો? કોણ આવતું? વાંદરો. વેરી ગુડ.
વિદ્યાર્થી મિત્રો, તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી વાક્ય કોણ બોલે છે એની સામે તમારે શું કરવાનું છે? રાઈટ કરવાનું છે. મગર, તે હવે મારો ભાઈબંધ થયો છે. કોણ બોલ્યું? મગર. કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. કોણ બોલ્યું? વાંદરો. ભાઈબંધ સાથે દગો કેમ થાય? કોણ બોલ્યું? મગર. પછી કાળજું તો કોઈ ઝાડ પર મૂકતું હશે. કોણ બોલ્યું? મગર. મારી મગરી ઘરે જમવા બોલાવે છે. વાક્ય કોણ બોલ્યું? મગર. મારી પીઠ પર બેસી જાઓ. કોણ બોલે છે વાક્ય? મગર. હવે કદી જાંબુ ખાવા આવતો નહીં. આ વાક્ય કોણ બોલે છે? વાંદરાભાઈ. હવે શું છે? તમારે નીચે ફકરો આપ્યો છે, એમાં નગારાનો ન, મરચાનો મ, ગણપતિનો ગ અને જમરૂખનો હોય. એની નીચે શું કરવાનું છે? લીટી કરવાની છે. તો અહીંયા ન નીચે, અહીંયા પણ ન નીચે, જ નીચે, ન નીચે, મ નીચે, જ, ન, બધા શબ્દની નીચે તમારે શું કરવાનું છે? લીટી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? તમારે શું કરવાની છે? નીચે લીટી કરવાની છે. કયા નીચે? મ, ન, જ, ગ અને મ નીચે. બરાબર? ત્યારબાદ તમારે શું કરવાનું છે? ઉદાહરણ આપ્યું છે એવી રીતે તમારે શબ્દને શું કરવાના છે? ઓળખવાના છે. પહેલું શું છે? નગારાના ન ને તમારે શું કરવાનું છે? ઓળખવાનું છે. તો નગારાના ન ઉપર સર્કલ, ત્યારબાદ મરચાના મ ઉપર સર્કલ, એ પછી ગણપતિના ગ ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. ગણપતિનો ગ. પછી જમરૂખના જ નીચે. હવે ત્યારબાદ શું છે? ઓળખો અને રાઉન્ડ કરો પાછું. અહીંયા તમને શબ્દ આપેલો છે, બરાબર? તમારે ઈ શોધી અને તેના પર શું કરવાનું છે? રાઉન્ડ કરવાનું છે, બરાબર? તો પહેલું છે ગ, તો ગણપતિના ગ ઉપર, પછી મરચાના મ ઉપર, પછી નગારાના ન ઉપર, એ પછી જમરૂખના જ ઉપર. હવે શું કરવાનું? તમારે વાંચવાનું છે. મગન નમ, ગગન જમ, નમન નમ, મગન જમ, જગન મગન જમ, જમના જમ, મગ માગ. ત્યારબાદ તમારે શું કરવાનું છે? તમને અહીંયા લાઈન આપેલી છે, ડોટ ડોટ. એને શું કરવાનું? તમારે ટપકા જોડવાના છે. તો શું છે? પહેલું ઊભી લાઈન છે. કવી છે? ઊભી લાઈન. અને બીજું છે એ આડી લાઈન. કેવી લાઈન? આડી લાઈન. વિદ્યાર્થી મિત્રો, આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.